તો આજે આપણે જાણશી શ્રી કૃષ્ણની બાલ વાર્તા. શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં ભાદરવા મહિનામાં મધરાતે થયો હતો. તેમના માતા પિતા વાસુદેવ અને દેવકી હતા. તેમના મામા કંસ ને એવી આકાશવાણી થઈ હતી કે એમની બેન એટલે કે દેવકીનું 8મું સંતાન એ કંસનો વધ કરશે. એટલે કંસે વિચારી નાખ્યું કે એ દેવકીના 8મા સંતાનને મારી નાખશે. એટલે કંસે દેવકી અને વાસુદેવને મથુરાની જેલમાં પૂરી નાખ્યા. પછી ધીરે ધીરે કરીને એને દેવકીના બધા સંતાનને મારી નાખ્યા. પછી ભાદરવા મહિનામાં મધરાતે શ્રી કૃષ્ણનો જન્મ થયો. એટલે કે દેવકી અને વાસુદેવના 8મા સંતાનનો જન્મ થયો. દેવકી અને વાસુદેવને ખબર હતી કે કંસ એને પણ મારી નાખશે. એના પછી શ્રી વિષ્ણુ ભગવાન સાક્ષાત દેવકી અને વાસુદેવ પાસે આવ્યા અને બધું કીધું કે એમનો જે 8મો સંતાન છે એ બીજું કોઈ નહીં, ખુદ વિષ્ણુ ભગવાન છે. અને વિષ્ણુ ભગવાને એ પણ કીધું દેવકી અને વાસુદેવને કે તમે મને એટલે કે વિષ્ણુ ભગવાનને ગોકુળમાં નંદજીની ઘરે મૂકી આવો. એના પછી વાસુદેવે વિચાર્યું કે હવે વિષ્ણુ ભગવાને સાચા કે આપણને કીધું છે તો એ સારા માટે જ કીધું હશે. એટલે વાસુદેવે વિચાર્યા વગર એમના 8મા સંતાનને એક પોટલામાં રાખીને ચાલ્યા. ફૂલ વરસાદ ચાલી રહ્યો હતો. દરવાજા જેલના એની રીતે ખુલતા ગયા. આ તો હતી શ્રી કૃષ્ણની લીલા. આગળ જમુના નદી બહુ જ બહેતી હતી. હવે વાસુદેવ વિચારી રહ્યા હતા, આટલા વરસાદમાં જમુના નદીની અંદરથી હું શ્રી કૃષ્ણને ગોકુળમાં કેવી રીતે લઈ જઈશ? પછી પાછી શ્રી કૃષ્ણએ લીલા કરી. જમુના નદીની વચમાં રાસ્તો બનાવી દીધો અને ત્યાંથી વાસુદેવ ચાલ્યા. શ્રી કૃષ્ણ બહુ જ રોતા હતા, કારણ કે ફૂલ વરસાદ ચાલી રહ્યો હતો. છાંટા બહુ જ પડી રહ્યા હતા. એમને બહુ જ લાગતા હતા. પછી શું થયું તમને ખબર છે? વિષ્ણુ ભગવાનનો સાપે આવી રીતે આમ થઈને શ્રી કૃષ્ણને બચાવ્યા વરસાદના પાણીથી. પછી વાસુદેવ ધીમે ધીમે હાલતા હાલતા ગોકુળ પહોંચ્યા. નંદજીની ઘરે એટલે કે યશોમતી મૈયા એમની ઘરે દીકરીનો જન્મ થયો હતો. પછી વાસુદેવે શ્રી કૃષ્ણને ત્યાં રાખ્યા અને એ દીકરીને પોટલામાં રાખીને પાછા મથુરામાં વહી ગયા. એના પછી કંસને ખબર પડી કે એમનું 8મું સંતાને જન્મ લઈ લીધો છે. પછી કંસ આવ્યો અને એ દીકરીને મારવા જ જઈ રહ્યો હતો. ત્યાં એ દીકરી એક માતાજી બની ગઈ અને કંસને એવું કહીને ગઈ કે તારું
દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે જ ને કરશે. એમ કરીને માતાજી વહી ગયા. પછી કંસ બહુ ગભરાઈ ગયો હતો અને પછી યશોમતી મૈયાની આંખ ખુલી. જોયું ત્યાં તો બાજુમાં એમનો પુત્ર શ્રી કૃષ્ણ સૂતા હતા. પછી બહુ જ સારી રીતે શ્રી કૃષ્ણનો જન્મ ઉજવતા હતા. બધી ગોપીઓ એકબીજા હારે વાર્તાલાપ કરતી હતી કે શ્રી કૃષ્ણ કેટલા સુંદર, કેટલા સારા છે. એમ કરીને શ્રી કૃષ્ણએ બહુ બધી લીલા કરી ગોકુળમાં. અને પછી જ્યારે શ્રી કૃષ્ણ મોટા થયા, શ્રી કૃષ્ણએ કંસનો વધ કરી નાખ્યો. તો બાળક મિત્રો, તમને કેવી લાગી શ્રી કૃષ્ણની વાર્તા? સારી જ લાગી ને? તો હજી એવી વાર્તા સાંભળવી હોય તો વી મીની સિસ્ટરમાં જરૂર જાશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.